हेलो दोस्तों, आज नवा शॉर्ट वीडियो में पाछो आयो से हूँ અને એક વાત લઈને આવ્યો છે દોસ્તો કે એક ભાઈની સોરી નાહીજી હગાઈ કરેલી તો તેને મને કહેલું કે રામભાઈ વિડીયો બનાવીને અપલોડ કરજો અને કઈથી બી હોય તો જેમ બને તે મારા ઘેર તક દોસ્તો પુગાડે એમ કરીને મને કહેલું તે દોસ્તો સોરીને બી વિચાર કરવો જોઈએ કે માતા પિતાએ બાળપણથી મતલબ પાળી પોહીને મોટી કરી અને આજ તેના માતા પિતાને મતલબ ઠુકરાવીને નાહી ગઈ યાર અને ફેર બી એવી રીતે ઠીક પણ હગાઈ કરેલી નાહી ગઈ તો દોસ્તો એવું નહીં કરવું જોઈએ અને એ વિડીયો જો સાંભળતી હોય ને તો માતા પિતાને દુઃખી મત કરજે બાકીને તે દુઃખી તું બી થવાની છે કેમ તું તારી મરજીથી ગઈ છે ને તારી હાહરીના કાલ કદન કંઈ બી ભવિષ્યમાં ખારા મોળા હારું કંઈ બી તને દુઃખ દે ને તારું દુઃખ કોઈ ભાંગી નહીં શકે તારા માતા પિતા કને આવી ત્યાં બી ક્યાંક બેટા તે કર્યું તું ભર હમું એમાં શું જાણી આ અમારી મરજીથી તને દેતા ને અમારો જોર રહેતો કે ભાઈ તને ગમ્યું તું લઈ ગયો ને આજ મારા સોરીને કેમ દુઃખ પાડે એમ કરીને કહી શકે બા અને આજ તું તારી મરજીથી ગઈ છે ને તો કાલ તને પસ્તાવો થાય કે હું મારા માતા પિતાને છોડીને આવીને મારું કેટલી હાલત ખરાબ થાય છે અને હા મારું કોણ છે ત્યારે તને અસલી હકીકત માલમ પડે તો માતા પિતાનું મન દુખાડવાનું કોશિશ નહીં કરવાની તેઓની મરજીથી આપણે ભણેતા સુધી તેઓની મરજી જ્યાં છે ત્યાં રહો અને જીવનસાથી આપણે लिए અસલ વિચાર है આપણા એવા જગા દેખીએ ઘેર દેખીએ મિલકત દેખીએ તેને બાદમાં તમને હોપે કેમ કે મારી સોરી દુઃખી નહીં થાય કરીને ગામના લોકોને લઈ જાય જગા દેખાડવા ઘેર દેખાડવા અને તેઓને હગલાને ગમે ત્યારે ફેર બા હા કરે કે મારી સોરી આ સુખી રહે તે એટલું આપણે હારો આપણા માતા પિતા વિચાર કરતા હોય અરે ગાંડી તો ફેર આપણા આઈબા આપણને કઈના નરકમાં એવા ધકેલવા નથી ના કે તીવન પૂછ્યા વગરના આપણું બીજું ઘેર કરી લઈએ આપણી મરજીથી તો દોસ્તો મારું શું કહેવાનું થાય અને તમારું શું કહેવાનું થાય એની વિશે તમે કમેન્ટ કરજો અને વિડીયોને આગળ શેર કરજો.